મિત્રો, ગ્લોરિયસ ચરોતરમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું બોન્સાઈ અનોખા સંગ્રહ વિશે। ગાર્ડનિંગ પ્રત્યેનો અનોખો પ્રેમ। આણંદ તાલુકાના અડાસ ખાતે રહેતું દંપતી પોતાના ફાર્મમાં 3000 પ્લાન્ટ્સનો તેમજ 3000થી વધુ બોન્સાઈનો અનોખો સંગ્રહ। દેશી વિદેશી ફૂલો અને વડ, પીપળો, પીપળી, બાંબુ, ચીકુ, સંતરા અને લીંબુના બોન્સાઈના સંગ્રહ વિશેષતા છે। આણંદ તાલુકાના અડાસ ખાતે આવેલ ફાર્મમાં બોન્સાઈનું વિવિધ પ્રકારના કલેક્શન જોવા મળે છે। દેશ વિદેશથી જેમ કે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા સહિત ભારતમાંથી દિલ્હી, બોમ્બે, રાયપુર, અમદાવાદ, સુરત, લખનૌથી લોકો જોવા તેમજ પ્લાન્ટ અને બોન્સાઈ અંગેની માહિતી મેળવે છે। આ સિવાય અનેક પ્રકારના જુદી જુદી જાતના ફૂલોના બોન્સાઈ પણ જોવા મળે છે। ગાર્ડનિંગ પ્રેમી દિનેશભાઈ પાટીદાર અને રચના પાટીદાર દંપતીનું 3000થી વધુના પ્લાન્ટ્સ અને બોન્સાઈની માવજત માટે તેમણે 1.5 વીઘાના વિશાળ પ્લોટમાં ધ ગ્રીન હેરિટેજ નામે ફાર્મ વિકસાવ્યું છે। આ ફાર્મ જાણે એક સુંદર વિશાળ બગીચો બનાવ્યો છે, જે આ દંપતીનો કુદરત પ્રત્યેનો પ્રેમ ઉજાગર કરે છે। લગભગ 3000થી વધુ જાતના પ્લાન્ટ્સ કલેક્શન તેમજ 3000થી વધુ બોન્સાઈની જાતિ છે। બોન્સાઈની અઢળક વેરાયટીઓ તેમણે ખૂબ જ પ્રેમથી ઉછેરી છે। દિનેશભાઈ અને તેમના પત્નીએ ફાર્મમાં પર્વતોની વચ્ચેથી શીતળ પાણીના ઝરણા, પાણીના વહેણ વચ્ચે ખચોખચ ભરાયેલા નાના મોટા રંગબેરંગી આકર્ષક ડિઝાઇનવાળા પ્લાન્ટ્સ ગોઠવાયેલા છે, તેમજ ભગવાન બુદ્ધની પ્રતિમા પણ બિરાજમાન છે। દરેક પ્લાન્ટ્સનું પ્લેસમેન્ટ એક કલાત્મક રીતે કરાયું છે। આ ફાર્મ જાણે એક તેમ કુદરતના ખોળે વિહરતા હોય તેમ અનુભવાય છે। દિનેશભાઈ કહે છે કે બોન્સાઈ તો કુદરતી જીવંત કલાકૃતિ છે, તેને તો ખૂબ સાચવવું પડે છે અને તે સરળ છે। વધુમાં દિનેશભાઈએ જણાવ્યું હતું કે હું વડોદરા રેલવેમાં નોકરી કરતો હતો, પણ 10 વર્ષ પહેલાં અકસ્માત થતાં હું વ્હીલચેર પર આવી ગયો હતો। મારા આ કપરા સમયમાં મારી પત્ની રચના પાટીદારનો મને ઘણો સપોર્ટ રહ્યો હતો। આજે હું વડોદરાથી અડાસ ચોકડી પાસે રહેવા આવી ગયો છું અને મેં 1.5 વીઘાના પ્લોટમાં ફાર્મ બનાવ્યું છે અને ઘર પણ ફાર્મમાં જ બનાવ્યું છે। હું પગેથી નિષ્ક્રિય હોવા છતાં રોજ ફાર્મમાં બોન્સાઈની જાળવણી કરું છું। હું મારા પગની નિષ્ક્રિયતાને લઈને ક્યારેય ડિસઅપોઇન્ટ થયો નથી। જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે તેનો સહજ રીતે સામનો કરી હિંમત રાખીને કામ કરતા રહો, તમને જરૂરથી સફળતા મળશે। દિનેશભાઈના ફાર્મમાં બોન્સાઈનું કલેક્શન જોવા માટે દેશ વિદેશી દૂર દૂરથી લોકો આવે છે। બોન્સાઈના કલેક્શનમાં વડ, પીપળો, પીપળી, મોસંબી, ગુગળ, રાયણ, બોગનવેલ, બાંબુ, ચીકુ, સંતરા અને લીંબુ જોઈ શકાય છે। તે સિવાય અસંખ્ય જાતના ફૂલોના બોન્સાઈ પણ જોવા મળે છે। દરેક બોન્સાઈનું જતન સૂર્યપ્રકાશ અને વાતાવરણમાં આધારે નક્કી કરી શકાય છે। તે સિવાય નિયમિત રીતે બોન્સાઈને કટિંગ અને શેપિંગ પણ કરવું પડે છે। બોન્સાઈ ઉગાડવાની રીત ખૂબ જ અનોખી હોય છે। નાના છોડમાંથી બોન્સાઈ બનાવવાનું હોય તો ટ્રીમિંગ કરવું પડે છે। એક અલગ કુંડામાં રાખીને બોન્સાઈને તૈયાર કરી શકાય છે। બોન્સાઈ તૈયાર કરવા કુશળતા અને અનુભવ બંને જોઈએ છે। દિનેશભાઈ અને તેમના પત્ની ફાર્મમાં રહેલ પ્લાન્ટ્સ અને બોન્સાઈની દેખરેખ રાખે છે। MS યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી અને પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને બોન્સાઈ વિશે માહિતી આપીને ટ્રેનિંગ આપે છે। બોન્સાઈ તેના વિવિધ કલાત્મક આકારના લીધે જ આકર્ષણ દેખાય છે। બોન્સાઈને વિવિધ શેપ અને ઢાળ આપીને સુંદર બનાવવાનું એ એક આર્ટ છે। બોન્સાઈ જ્યારે લગાવવામાં આવે છે ત્યારે ખૂબ જ નાજુક હોય છે, તેથી તેને ઈચ્છા પ્રમાણે ઢાળ આપી શકાય એના માટે તેને તારથી બાંધીને ઢાળ આપવા પડે। જોકે આ ટેકનિક ખૂબ જ મુશ્કેલ હોય છે, ઘણીવાર બોન્સાઈ તૂટી પણ શકે છે। દિનેશભાઈના જીવનમાં પ્રકૃતિ વિશેષ મહત્ત્વ ધરાવે છે, તે ખરેખર એનું આ કલેક્શન અદ્ભુત છે।
જી આપનું નામ અને પરિચય. હું દિનેશ પાટીદાર, રિટાયર્ડ રેલવે એમ્પ્લોય છું ને ગાર્ડનિંગ મારી હોબી હતી. તો એ હોબીને લીધે મેં અહીંયા એક મારું ગાર્ડન બનાવ્યું છે ને હું અહીંયા જ મારું રેસિડેન્સ બી વડોદરાથી મેં શિફ્ટ કરીને અહીંયા આડાસમાં આવી ગયો છું. આડાસ ચોકડી પર હાઈવે પર મારું ફાર્મ છે, ધ ગ્રીન હેરિટેજ ફાર્મ. એનામાં હું અહીંયા રહું છું ને મારી આ ગાર્ડનિંગની પ્રવૃત્તિ કરું છું ને જે બી શીખવા ઈચ્છતા હોય કે ગાર્ડનમાં રસ ધરાવતા હોય એમને શીખવાડું. મારે અહીંયા ક્લાસીસ બી ચાલે છે, વર્કશોપ કરાવું છું, ઘણા લોકો આવે છે, શીખે છે. તો કોઈ બી આપણા ગુજરાતના આ પ્રવૃત્તિમાં જેને ઇન્ટરેસ્ટ હોય એ લોકો આવી શકે. આમાં મારા પાસે ઘણી બધી બોન્સાઈની પ્લાન્ટની એવી સ્પીસીસ મેં કલેક્ટ કરી છે. લગભગ હું 30 વર્ષથી આ પ્લાન્ટ કલેક્ટ કરું છું. તો કઈ જગ્યાએ બી ઇન્ડિયામાં મને ખબર પડે કે નવી જાત આવી છે તો હું ત્યાં જઈને એ સ્પીસીસ લાવતો હતો ને અહીંયા મારે ત્યાં ઉછેરવું. તો આપણા ક્લાઇમેટમાં ઉછેરીને હું એનાથી વધારે પ્લાન્ટ બનાવું ને એ પ્લાન્ટ પછી બીજાને બી હું સપ્લાય કરું છું. તો અત્યારે મારે અહીંયા એટલી બધી સ્પીસીસ છે કે સુરત, અમદાવાદ, નડિયાદ, આપણા ભરૂચ, ત્યાંથી ઘણા લોકો આવે છે. ઇવન બોમ્બેથી, દિલ્હીથી બી પ્લાન્ટ મારા પાસે લેવા આવે છે કેમ કે ત્યાં આવી બધી સ્પીસીસ ઉછેરીને કોઈ આપતું નથી. તો એવી મેં બહારથી બી જો થાઈલેન્ડમાં છે, ઇન્ડોનેશિયામાં છે, જાપાનમાં છે, ચાઇનામાં છે, ત્યાંના પ્લાન્ટ બી અહીંયા લાવીને મેં ઉછેર્યા છે ને એમને મોટા કરીને ને હું એનાથી મલ્ટીપ્લાય કરું છું ને પછી બીજાને કોઈ બી જોઈતા હોય તે હું એમને આપું છું બી કે આપણા ક્લાઇમેટમાં આ પ્લાન્ટ સારા થશે. એવી રીતે આ અમે બોન્સાઈની પ્રવૃત્તિ કરીએ છીએ. કેવી રીતે શરૂઆત કરી તમે? આમાં શરૂઆત જો મને ગાર્ડનનો બહુ જ ઇન્ટરેસ્ટ હતો, રસ બહુ જ હતો. એટલે હું વડોદરામાં રહેતો હતો, રેલવેમાં જોબ કરતો હતો. ત્યાં મને ટાઈમ ઓછો મળતો હતો તો ને જગ્યા બી ઓછી હતી. તો મેં મારા ઘર પર ટેરેસમાં એક ગાર્ડન બનાવ્યું હતું ને ટેરેસ પર મેં ગાર્ડનિંગનું ચાલુ કર્યું. તો ત્યાં ગાર્ડનિંગનું કામ કર્યું તો મારા પાસે પ્લાન્ટ વધતા ગયા. ત્યાં મારા પાસે પ્લાટ નાનો હતો, 1500 સ્ક્વેર ફીટનો પ્લાટ હતો ને એનામાં પ્લાન્ટ વધતા ગયા તો એવી સ્થિતિ આવી કે મારા પાસે 3000થી વધારે કુંડા થઈ ગયા હતા. હવે એને મૂકું ક્યાં, એ મારા પાસે પ્રોબ્લેમ થયો. તો મેં વિચાર્યું કે ચાલો એક જગ્યાએ કંઈક જમીન પરચેસ કરીને આપણે આ પ્લાન્ટ ત્યાં શિફ્ટ કરીએ તો મને જગ્યા મળે થોડી. તો એ રીતે મારો અહીંયા આ આડાસમાં મેં મારું ફાર્મ લીધું ને અહીંયા હું વડોદરાથી પ્લાન્ટ અહીંયા શિફ્ટ કર્યા અને ધીરે ધીરે પછી વધતા ગયા અને અહીંયા જ અમે લોકો શિફ્ટ થઈ ગયા. બોન્સાઈ કેવી રીતે બનાવો છો? બોન્સાઈમાં કેવું હોય છે કે બોન્સાઈનો બનાવવાનો ટેકનિક છે કે એને નાનો છોડ હોય ત્યારેથી એને આકાર આપી દેવો પડે છે, યા મોટો છોડ હોય તો એને બી આકાર આપવો પડે છે. તો એનામાં થોડીક પ્રેક્ટિસ જોઈએ તમને ને થોડુંક કોઈક તમને ગાઈડલાઈન આપે તો એને એક નાના છોડમાંથી એક સુંદર મોટો છોડ હોય એવો આકાર આપીને એને બનાવી શકો છો. પણ આ એટલું બધું ડિફિકલ્ટ નહીં. ઘણા લોકો એવું કહે છે બોન્સાઈ બનાવવું બહુ અઘરું છે, પણ એવું બધું નથી. આમાં સિમ્પલ આપણે હોર્ટિકલ્ચર મેથડ યુઝ કરીએ છીએ, નહીં કંઈ એમાં એવું સાયન્સ કે આપણે કંઈક એવું છે કે જેના માટે આપણે સ્ટડી બહુ કરવી પડે. થોડુંક તમને નોલેજ હોય, તમારું સેન્સ હોય થોડુંક પ્લાન્ટ પ્રતિ કેવી રીતે એને ડેવલપ કરવાનું, તો સારી રીતે બોન્સાઈ બનાવી શકો છો.